હેલો દર્શક મિત્રો, તો ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ દ્વારા હમણાં જ ગુજરાતનું બજેટ 2024-25નું જાહેર કરેલ છે, જેની અંદર 3 સૌથી મોટી યોજનાઓની જાહેરાત કરેલી છે. તો આ યોજનાઓ કઈ કઈ છે અને આ યોજના અંતર્ગત શું લાભ મળવાના છે એ આજે આપણા વિડીયોમાં જાણવાના છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં દીકરીઓનું યોગદાન અમૂલ્ય છે. તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2024-25ના બજેટમાં 3 નવી યોજનાઓ નમો લક્ષ્મી યોજના તથા નમો સરસ્વતી યોજના અને નમોશ્રી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. તો આજે આપણે નમો લક્ષ્મી યોજનાની સંપૂર્ણ માહિતી આ વિડીયોના માધ્યમથી જાણીશું. નમો લક્ષ્મી યોજના શું છે? તો આ યોજના માધ્યમિક ધોરણ 9 અને 10 તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર માધ્યમિક ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતી દીકરીઓને લાગુ પડશે. આ યોજના માટે આગામી વર્ષમાં 1250 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા શું રહેશે? તો નમો લક્ષ્મી યોજના હેઠળ ગુજરાત રાજ્યની દીકરીઓને લાભ આપવામાં આવશે. વાર્ષિક ₹6 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા પરિવારોને લાભ મળશે. સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી દીકરીઓને લાભ આપવામાં આવશે. અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. ગુજરાત બજેટ 2024-25 અંતર્ગત નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે. ધોરણ 9 અને 10 માટે આ યોજના જાહેર કરેલ છે. આ યોજનામાં વાર્ષિક ₹10,000 તેમજ ધોરણ 11 અને 12 માટે વાર્ષિક ₹15,000ની સહાય આપવામાં આવશે. આમ આ યોજના હેઠળ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરેથી કુલ ₹50,000ની સહાય મળવાપાત્ર થશે. નમો લક્ષ્મી યોજનામાં કેટલી સહાય મળશે? તો આ યોજના હેઠળ અલગ અલગ ધોરણમાં વિદ્યાર્થીઓને અલગ અલગ સહાય આપવામાં આવશે, જે નીચે મુજબ રહેશે. તો સૌથી પહેલાં આપણે કયા ધોરણની દીકરીઓને કેટલો લાભ મળશે એની જો વાત કરીએ તો ધોરણ 9 અને 10ની અંદર ₹10,000 એટલે કે 9મા ધોરણમાં ₹10,000 અને 10મા ધોરણમાં ₹10,000 એમ કરીને ₹20,000 મળશે. અને ધોરણ 11 અને 12ની જો વાત કરીએ તો ધોરણ 11ની અંદર ₹15,000 અને ધોરણ 12ની અંદર ₹15,000 એમ ધોરણ 12 પૂર્ણ કરે ત્યાં સુધીમાં 20,000 અને 30,000 એમ કરીને 50,000ની કુલ સહાય મળવાપાત્ર રહેશે. જો તમે આ યોજના માટે અરજી કરવા માગતા હોય તો અમે તમને જણાવી દઈએ કે ગુજરાત સરકાર તરફથી હાલમાં માત્ર આ યોજનાની જાહેરાત કરવામાં આવેલ છે, પરંતુ આવનાર સમયમાં ગુજરાત સરકાર તરફથી આ યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે એની પ્રક્રિયા શરૂ થશે. જ્યારે પણ આ યોજના અંતર્ગત ઓનલાઈન કે પછી ઓફલાઈન ફોર્મ ભરીને તમે અરજી સ્વીકારવાની શરૂ થશે ત્યારે તરત જ અમે તમને અપડેટ આપીશું. જો તમે દરેક યોજનાની માહિતી સમયસર મેળવવા માગતા હોય તો તમે અમારા વોટ્સઅપ ગ્રુપ સાથે પણ જરૂરથી જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે.